ફ્રેન્ડ્સ, આજે આપણે આલુ મેથીનું શાક જોઈશું, જે બહુ જ સરસ બને છે, ખૂબ જ ટેસ્ટી બને છે. એને તમે ટિફિનમાં પણ આપી શકો છો. અને આ શાક જો તમે ખાશો તો વારંવાર પછી આ પદ્ધતિથી તમે બનાવવાનું પસંદ કરશો અને ખાવાવાળા દરેક તમારી તારીફ કરશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેના માટે અહીં મેં 500 ગ્રામ જેટલી મેથીને સરસ રીતે સાફ કરી છે અને ધોઈને લઈ લીધેલી છે. અને એને આ રીતની કૂણી ડાળખીઓ સાથે જ મેં રાખેલા છે પટ્ટાને. અને હવે હું એને સમારવાની નથી, બસ આ જ રીતે આપણે એને શાકમાં ઉપયોગમાં લઈશું, જેથી એના પોષક તત્વ જળવાઈ રહે. અને આવા કાણાવાળા વાસણમાં મેં એને નીતરવા માટે મૂકેલું છે પાણીને. સાથે સાથે મેં અહીં 6 થી 7 નાના સાઇઝના બટેટાને 2 સીટી લગાવીને બાફી લીધેલા છે. તો બાફેલા બટાકા હોય તૈયાર, તો આ શાક બનતા ફક્ત 6 થી 7 જ મિનિટ લાગતી હોય છે. અહીં એક કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈશું આશરે, અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાની ચમચી જેટલું જીરું એડ કર્યું છે. અને 8 થી 10 લસણની કળીઓને ઝીણી ઝીણી કાપી લીધી છે અને એડ કરી છે. અને સાથે સાથે 2 મરચાં લીલા એને ટુકડામાં લઈ લીધા છે. સાથે સાથે અહીં અત્યારે વિન્ટર સિઝન છે, એટલે અત્યારે સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલા પ્યાજ ખૂબ જ સરસ મળતા હોય છે. એટલે અહીંયા મેં લીલા પ્યાજનો આગળનો સફેદ ભાગ અને પાછળનો લીલો ભાગ 1 વાટકી જેટલો એડ કર્યો છે. અને એમાં હળદર પાવડર એડ કર્યું છે. તો આ પોઈન્ટ પર હળદર પાવડર કોઈ પણ સૂકી ભાજીમાં નાખો તો એનો કલર બહુ જ સરસ આવતો હોય છે. અને તમારી પાસે લીલા પ્યાજ ન હોય તો તમે એની જગ્યા પર સૂકા પ્યાજ 1 ડુંગળીને ઝીણી સમારીને એડ કરી શકો છો. હવે મેં એમાં 1 ટામેટું સરસ એવું લાલ મીડિયમ સાઇઝનું હતું એ એડ કર્યું છે. અને ટામેટું નાખવું ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો તમે જરૂરથી એડ કરજો. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરસ રીતે મેં મિક્સ કરી લીધું. એને ઢાંકીને ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. વચ્ચે વચ્ચે 2 થી 3 વખત આ રીતે ખોલીને મિક્સ કરતા જઈશું, જેથી નીચેથી બિલકુલ બળે નહીં. તો જુઓ, ટામેટાં હલકા સોફ્ટ થઈ ગયા છે. અને આ રીતે ટામેટાની મદદથી થોડાક પ્રેસ કરીને મેં એને શેકી લીધેલા છે. હવે આ પોઈન્ટ પર આપણે એમાં મેથી એડ કરીશું. તો મેથી બધી એકસાથે એડ નહીં કરી દેવાની, થોડી એડ કરવાની, થોડું મિક્સ કરવાનું, એટલે સોસવાઈ જશે અને સરસ એવી એ થઈ જશે, એનું ક્વોન્ટિટી ઓછી થઈ જશે. પાછી આપણે બીજી એડ કરીશું. એટલે બધી સાથે એડ કરીશું ને તો આપણને હલાવવામાં થોડી તકલીફ પડશે. એટલા માટે આ રીતે જુઓ, હું 3 બેચીસમાં એને આ રીતે એડ કરી રહેલી છું. તો તમે ઈચ્છો 4 થી 5 વખત તમે થોડી થોડી નાખીને પણ એને મિક્સ કરીને એને કરી શકો છો. તો આમાં શું છે કે આપણને સરળતા રહે છે હલાવવામાં, અને આજુબાજુ ગેસ પર બિલકુલ વેરાતું પણ નથી, અને સરળતાથી મેથી શેકાઈ પણ જાય છે ઇઝીલી. બરાબર? તો આ જ પદ્ધતિથી તમે ફોલો કરજો તો તમને બહુ ઇઝી રહેશે. તો જુઓ, ત્રીજી વખતમાં મેં જેટલી મેથી છે બાકીની બધી જ એડ કરી દીધેલી છે. અને મેથીને સરસ રીતે ધોઈને પછી જ એડ કરવાની. તો મેથીને ખુલ્લા પાણીથી આપણે ધોવાની, અને એમાં બિલકુલ પણ માટી ન રહેવી જોઈએ, નહીંતર પછી ખાતી વખતે મોંમાં કડકશ આવશે તો ખાવાનો ટેસ્ટ સારો નહીં લાગે. એટલે સરસ ખુલ્લા પાણીથી ધોઈ નિતારીને પછી આપણે એને એડ કરેલી છે. બરાબર? અને એને સમારવાની જો તમારી ઈચ્છા હોય તો તમે એને સમારી શકો, બાકી સમારવાની કોઈ જરૂર નથી પડતી. પત્તા તરત જ શેકાઈ જતા હોય છે મેથીના, અને સરસ ચડી પણ જતા હોય છે, અને એના પોષક તત્વ પણ જળવાયેલા રહેતા હોય છે. હવે એને ઢાંકીને મેં બીજી 2 થી 3 મિનિટ જેવું થવા દીધું મીડિયમ ફ્લેમ પર. અને જુઓ, તમે જોઈ શકો છો સરસ એવું શેકાઈ રહેલું છે શાક. તો આ પ્રોસેસ અંદર જે પાણી છૂટેલું છે ને મેથીનું, એ પાણી બધું સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે આ કરવાનું. અને પછી આપણે જે બટેટાને બાફેલા છે એને સરસ કટ કરી લીધેલા છે મેં ટુકડામાં. તો એ બટેટાને મેથીનું બધું પાણી લગભગ સુકાઈ જાય એટલે આપણે એમાં બટેટા એડ કરી દઈશું. અને પછી એમાં કેટલાક સૂકા મસાલા એડ કરીશું. તો 1 ચમચી જેટલું મોટી ચમચી ભરીને મેં ધાણા જીરું પાવડર એડ કર્યું છે. અને કાશ્મીરી લાલ મરચું 1 ચમચી જેટલું, અને ગરમ મસાલો 1/4 ચમચી જેટલો એડ કરેલ છે. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અહીં મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે, કારણ કે આગળ આપણે તીખા લીલા મરચાં એડ કરેલા છે. તો જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ઘરમાં ન હોય
તો તીખા લીલા મરચાંનું પ્રમાણ થોડુંક ઓછું કરી દેવાનું. બાળકો ખાતા હોય તો એ પ્રમાણે તમારે તીખાશ રાખવાની, અથવા તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ રીતે તમારે લીલા અને લાલ મરચાંનો ઉપયોગ કરવાનો. થોડી વાર સુધી આપણે શેકાવા દઈશું. બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું. તો જો એકદમ સરસ આપણી આલુ મેથી તમે કહી શકો અથવા મેથી બટાકાનું શાક આપણું બનીને તૈયાર છે. ખૂબ જ હેલ્ધી શાક છે, બહુ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ટ્રાય કર્યા પછી મને કમેન્ટ સેક્શનમાં કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી. અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. એ બિલકુલ ફ્રીમાં છે, એમાં કોઈ ચાર્જ નથી લાગતો. અને મને તમારો સપોર્ટ કરતા રહેજો. મારા વિડીયોને તમારા ફેમિલી મેમ્બર્સ સાથે પણ અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરતા રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.